તો હે ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો આજે આપણા 13 ડે ચેલેન્જનો 13મો દિવસ છે, બરાબર. તો આપણે કાલે ગયા હતા એચઆરની અંદર. આપણું એચઆરમાં જે સેલેરીનું પ્રોબ્લેમ સોલ્વ કરાવીને પછી હું ગયો તો નરોડા આપણી વિઝિટ વગેરે બધી ખતમ કરી. અને રાત્રે આવતા લેટ થઈ ગયું હતું, કારણ કે આજે મોહરમ હે તાજિયા. તો રાતે નરોડા બાજુ જે ટ્રાફિક હતું ને મોહરમના લીધે ખૂબ ટ્રાફિક હતું. એ ટ્રાફિકના લીધે લેટ થઈ ગયું, બરાબર. અને પાછું હજી રથયાત્રા આવી રહી છે. રથયાત્રામાં બી બહુ મજા આવવાની છે, બરાબર. બસ ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને હવે નીકળું છું ઓફિસ જવા માટે. તો ચા નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો કરીને ઓફિસને કરીએ આપણું જે ડેલી રૂટીન છે જ, બરાબર. ને આજે એક બીજી વસ્તુ કહું કે આજે એક મેરેજમાં જવાનું થશે શાયદ. જો કદાચ ટાઈમ મળી જશે તો આપણે એક મેરેજમાં જવાનું, તો મેરેજમાં જઈ આવીશું, બરાબર. તો મળીએ સીધા અમદાવાદની અંદર. તો ગાઈસ હવે નીકળીએ આપણે. લાઇટ બંધ કરી દઈએ, લોક કરી દઈએ ઓફિસ. નાહી લીધું, પાર્ટી વહેલી નાહી જઈએ જુઓ. તો ગાઈસ હવે નીકળીએ ઓફિસ જવા માટે. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને વિપુલભાઈને ચાવી આપી દઈએ. લો પાર્ટી. તો ગાઈસ ચા નાસ્તો આવી ગયો. ચા નાસ્તો ફટાફટ કરીને કરીએ ત્યારબાદ જાઉં. અને મારું વ્હાઈટ શર્ટ લઈ લીધું, વ્હાઈટ પેન્ટ નહીં પહેર્યું, અને બ્લુ જીન્સ પર સેટ થતો શર્ટ નહીં પહેર્યો જો. તો ગાઈસ નીકળીએ ફટાફટ ઓફિસ જવા માટે. ચા નાસ્તો થઈ ગયો આપણો, બરાબર. પાર્કિંગમાં આવી ગયા. અને આજનો મોસમ જો મસ્ત તડકો કાઢ્યો. જાનેમન કિસ્મત સબકી બદલતી હે, આપણી એ બદલ છે. તો આપણે આવો ફોટો નહીં લગાવો, આપણે કોઈક બીજું લગાવવું પડશે. તો ગાઈસ બાઇક સાફ કરીએ. બાઇક સર્વિસ કરાવી છે, પણ બાઇક સર્વિસ કરવાનો ટાઈમ નહીં મળતો. બસ આ વીકની અંદર તો લગભગ સર્વિસ કરાવી જ દેવું પડે, ગમે તે થાય. નકર પછી કોઈ મોટું કામ આવશે ને તો હાલત ખરાબ થઈ જાય મારી, બરાબર. આ શનિ રવિ વિચારશે બાઇક સર્વિસ કરાવી દઈએ. તો મળીએ અમદાવાદ, નીકળીએ ફટાફટ, ચલો. તો ગાઈસ અડલ મીટિંગ અટેન્ડ થઈ ગઈ. હવે જઈએ નરોડા ફિલ્ડમાં. આપણું બાઇકે ચો ઊભું જો અંદર ઊભું શેઠ મોય. છેલ્લે આજે 7 વિઝિટો કરવાની, ખબર? 7 વિઝિટો આવી હતી. પહેલા દિવસે છે ને આપણો રાહુલ ખાસ માણસ છે. શું કેવું રાહુલ? મેં પહેલા દિવસે છે ને 35 વિઝિટ મારે. હું આપા 35 વિઝિટ પહેલા શું કરવું જાવું? આ કરી લે. એટલે હવે આવશે ફટાફટ. હા તો ગાઈસ આવી ગયા હતા મેરેજમાં. આઈસ્ક્રીમ ખાઈએ. સ્પેશિયલ મોસમ માટે આઈસ્ક્રીમ. તો ગાઈસ ટીવીજી લેમ્પેડ તો ગાઈસ આપણે તો ગાઈસ આપણે હવે આવી ગયા પાછા નરોડા. આપણે ગયા મળ્યા, અને ત્યાં ખાસ મહેમાનોને મળવાનું હતું. 2 જણા હતા ખાસ મહેમાન, એમને મળ્યા, એમના જોડે આઈસ્ક્રીમ ખાધી. પછી એમને થોડી વાતચીત કરી. એના પછી આપણે એમને બાય કીધું. આવી ગયા આપણે નરોડા. હવે આપણું કંપનીનું કામ વિઝિટ કરવાની, વિઝિટ કરી દઈએ.
વિઝિટ કર્યા પછી આપણું જે કામ કરવાનું એ કરવાનું છે, બરોબર. તો બને રહો બ્લોગની અંદર. અને ગાઈસ કાલે શનિવાર હા, કાલે ઘરે જવાનો વિચાર છે, પણ હજી કોઈ નક્કી થતું નહીં જવાનું. જોઈએ કઈ રીતના થાય. ઘેર જવું કરવું પણ જવાતું નહીં. હવે દેખો કાલ કઈ રીતના થાય છે. જો જવાનું થઈ જાય તો જઈશ, ને કે નેક્સ્ટ શનિ રવિ તો પાક્કું જ જવાનું. બાકી આ શનિ રવિ દેખું કઈ રીતના થાય, કારણ કે બે બાજુ મારા 2 કોમ છે. તો જોઈએ કઈ રીતના થાય. અને એક બીજું અનાઉન્સમેન્ટ કરવાનું હું કાલ સવારે કહીશ બ્લોગની અંદર કે સાંજે 4 જવાનું. કાલ શનિવારે સાંજે જવાનું 12, બરાબર. જેમ કાલ સવારે કહીશ બ્લોગની અંદર. વધારે બ્લોગની અંદર નવું કોમ સસ્પેન્ડ હતું તમારા માટે. તો ગાઈસ અત્યારે આવી ગયા ત્યાં વિઝિટ કરવા. અને જુઓ પછી હવે પહેલા માટે સ્ટાર્ટ કરીએ. વિઝિટ કરવાની પહેલા મારી જો લિફ્ટનો વ્યૂ. યસ, હું ડાયરેક્ટ અચાનક જોવા ગયો. બધું સારું આટલું બધું નીચે નથી આવી ગયું, પણ લિફ્ટ જો હવે ઉપર આવે જ છે. આપણું કામ ખતમ કરીને આવી ગયા હતા 6થા માળે. હવે જઈએ છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર. લો હોટલ. આપણે વિઝિટ ખતમ કરી હવે જઈએ નીચે ગ્રાઉન્ડ ફ્લોર. કોમ્પ્લેક્સ છે, ભાગ અલગ અલગ એ ફટાફટ હારો પાર દેખાય જોવા મળતો. ગાઈસ આ હોટલનો વ્યૂ જોવો ખાલી. 6થા માળે હા. જોરદાર વ્યૂ લાગી રહ્યો. ખતરનાક હોટલ બનાવી જો ખાલી. તો ગાઈસ આપણે આપણું કામ પટાઈને આવી ગયા હતા. અને જોયું તો બાજરીનો રોટલો દહીં તીખારી મંગાવીએ. તો ફટાફટ ખાઈ લઈએ, ખાઈને વગાડીએ, બરાબર. દહીં તીખારી બાજરીનો રોટલો કોણ ખાય કમેન્ટ કરો. તો ગાઈસ આપણે આવી ગયા ગાંધીનગર, જોઈ શકો. અને આજે મસ્ત દહીં તીખારી અને બાજરીનો રોટલો ખાધો. અને આપણે મેરેજમાં ગયા હતા, તો આપણા જે 2 ખાસ વ્યક્તિ હતા એ 2 ખાસ વ્યક્તિને મળ્યા. મજા આવી ગઈ. આઈસ્ક્રીમ ખાધી જોડે. અને પછી આવી ગયો હું રેલવે સ્ટેશન. મારું જે કામ હતું કામ પટાઈને. તો હવે મળીએ સવારે નવા બ્લોગની અંદર. તો આજ માટે બસ આટલું. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.